ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય માતાજી. કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો ક્યારની પડી ગઈ હતી આજે તે, અને થોડીક મોડી પડી હતી કારણ કે કાલના થાકી ગયા હતા. રાતે પગ જ એટલા દુખતા હતા ને રાતે કે આમ ઊંઘ જ નહોતી. ઊંઘ આવે પણ મેં પહેલાં કીધું એમ થાક્યા હોય એટલે કંઈ ઊંઘની પગ બહુ દુખતા હતા કાલે બધે ચાલીને. એટલે હવે સવાર નાસ્તો ને બધું કરી લીધું. વંશભાઈ જાગીને સીધો કલર પાછળ પડી જઈશ. આમ ઊંધો આમ જો તો કેમ બેઠો છો, એમ બેસાય પડી જઈશ. અહીંયા લાગી જાય. હા, એ પછી સીધો થઈ જજો નકર મારી હવે. હા, તોફાન કર્યા. હવે કપડાની બધું કામ છે, કામની બધું પૂરું કરી નાખી. પછી 2 વાગ્યા છે. 2 વાગે મીટિંગ છે આજે. 2 વાગે એટલા માટે 2 વાગ્યા પહેલાં ફટાફટ બધું ફ્રી થઈ જાય. જો બધું કામ પૂરું કરીને કપડાં વાસણ કચરા પોતા અને રસોઈ કરીને આપણે નાહી લીધું, બધું કામ પૂરું કરી નાખ્યું. હવે રસોઈ થઈ ગઈ. વંશને જ્યારે જમવું હોય ત્યારે જમી લેશે. અને મને હવે કામ મારે શું થયું કે આખી બપોરનું કામ આવી ગયું છે ફોનમાં. એટલા માટે હવે આપણે ફ્રી તો છીએ નહીં આખી બપોર. પછી બપોરે બધું કામ પતાવીને સાંજે પાછું જે અડધું કામ રહી ગયું છે કામ કાલનું પૂરું કરવા જવાનું છે. એટલે સાંજે 6 વાગે નીકળવું પડશે. એટલે હવે આપણે કામ ઉપર ચડી જઈએ. તો આવી ગયા સાંજે. બપોરે જમી કારવીને મોડો નાસ્તો કર્યો હતો એટલે પછી મોડી જમ્યા હતા. 2-2:30 જમી કાઢીને પછી મીટિંગ ને ફોન ને બધું કામ પતાવીને પછી 4:30 મેં રસોઈ કરી નાખી. રસોઈ કરી પછી 6 વાગે જ્યાં કામ હતું અડધું એ કામ પૂરું કરી જો હજી આવ્યા છીએ. 7:30 થયા છે. હજુ આવ્યા છીએ. હવે મીટિંગ છે કે એની કંઈ ખબર નથી. હજી મેસેજ નથી પડ્યા. હવે થોડીક વારમાં વંશુ જમી લેશે. મને તો હજી કાંઈ ભૂખ છે નહીં. કેમ મને ભાઈ થાકી ગયો હે? થાકી ગયો ને? હાલીને થાકી ગયો મારો દીકરો. તો ચાલો હવે આપણે આગળનું બીજું કામ છે એ પૂરું કરી નાખીએ. સાંજે પછી આવીને રસોઈ કરીને ગયા હતા એટલે પછી જમવાનું જ હતું. જમી કાઢવીને વંશને મેં જમી લીધું. પછી વાસણ ને એ બધું કામ પૂરું કરીને વાસણ નહીં ધોઈને પછી જે મીટિંગ હતી એ બંધ રહી, કેન્સલ થઈ મીટિંગ. હવે જો અત્યારે તો છે નહીં, હવે થોડેક મોડેકથી હોય તો ખબર નહીં હવે, બરાબર. એટલે હવે જો મીટિંગની હોય તો ફોનમાં કામ કરશું. ફોનમાં કામ પૂરું કરીને સૂઈ જશું. વંશભાઈ સૂઈ જશે વહેલા કારણ કે એમાંથી બપોરે સૂતો જ નથી. આ કલરમાં બહુ મજા આવી ગઈ છે અને કલર પૂર્યા રાખે છે, સૂતો નથી કારણ કે સવારે પાછો મોડો ઉઠે જ ને એટલા માટે. હવે જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી.